નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે ચર્ચા એ કરવી છે કે જ્યારે જગતનો તાત અત્યારે રાહ જોઈને બેઠો છે, ઘણા બધા ખેડૂત એવા છે કે એ રાહ જોઈને બેઠા છે કે એમને ક્યારે વળતર આપવામાં આવશે, કારણ કે અત્યારે વાવણીનો સમય છે, ચોમાસું માથે છે। ભલે હજુ વરસાદને થોડી રાહ હોય, પરંતુ ખેડૂત તો માત્ર એટલું જ વિચારી રહ્યો છે કે સમયસર વરસાદ આવે તો સારું। બીજા બધા ખેડૂતો એવા છે કે જેમના ખેતરની અંદરથી પાવર ગ્રીડ કંપનીની જે આ લાઈન પસાર થાય છે, એટલે કે જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એમના વળતર મુદ્દે હજુ પણ ખેડૂત છે એ સરકારની સામે લડી રહ્યો છે। સવાલ એ છે કે માત્ર ખેડૂત જ કેમ અહીંયાથી ત્યાં ભટકે, અહીંયાથી ત્યાં સરકાર પાસે જાય અને કેમ માંગ કરે। આજે આ બધી ચર્ચા કરવી છે એટલા માટે કારણ કે હવે જે કોંગ્રેસ દ્વારા એક નવા આંદોલનની તૈયારી છે તે બતાવી દેવામાં આવી છે। સામે પક્ષ આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે અને અત્યારે મારી સાથે રતનસિંહ ડોડિયા જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે। રતનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રતનભાઈ, સૌથી પહેલા સવાલ એ છે કે હવે વાવણીનો સમય છે, ચોમાસું માથે છે, વરસાદ ક્યારે આવશે તો હવે કુદરતના હાથમાં છે। એક તરફ ખેડૂત છે, સરકારની સામે લડી રહ્યો છે, કંપનીની સામે લડી રહ્યો છે કે વળતર આપવામાં આવે, વળતર નથી આપતું, એમના ખેતરો ખૂંદાઈ રહ્યા છે, વાવણી માટે જમીન તૈયાર કરવાની છે, એમનો પણ એમની પાસે સમય નથી। રીધિબેન, પહેલા પ્રથમ તો તમને એક વાત કરું કે ખેડૂતની કમનસીબી જુઓ કે એક બાજુ અલનીનોના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો, છૂટક સમયે ઝાપટા પડે, બીજું ખાતરની તંગી, હજી બિયારણની તંગી પડશે, પછી જે આ વિદેશમાં યુદ્ધો ચાલે છે એના કારણે ટેકનિકલ નહીં મળે એટલે એના કારણે દવાઈઓમાં ભાવના ઉછાળા, અને એમાં બીજી તમે વાત કરી પાવર ગ્રીડની લાઈનની, કોઈ પણ જગ્યાએ શોષણ કરવાનું હોય તોય ખેડૂત, લાઈનમાં ઊભું રહેવાનું હોય તોય ખેડૂત, અને કુદરતી આપત્તિ સહન કરવાની હોય તોય ખેડૂત। આ એક ખેડૂત નામ જ એવું છે કે એના ભાગમાં જ બધું આવે છે। તમે વિચાર કરો કે એક બાજુ આ પાવર ગ્રીડની લાઈનમાં તમે જુઓ કેટલી તાનાશાહી ચાલે। આ જગ્યાએ તો આ સરકાર મારે અહીંયા જઈને સાહસ કરવું છે, આ કદાચ 5 મેગાવોટનો 50 મેગાવોટ કે 30 ગીગાવોટ કરશે, મારે 1 મેગાવોટનો જ કરવો પ્લાન્ટ, મને ઇનામ દો હાલો, મારી શક્તિ 1 મેગાવોટની છે તો મને 1 મેગાવોટની જગ્યા આપો લો ખેડૂતને। આ ખેડૂત માટે કંઈ છે નહીં, આ સરકારની અંદર માત્ર ને માત્ર ઉદ્યોગપતિ માટે જ છે। સવાલ એ પણ છે કે ઉદ્યોગપતિ માટે છે, પણ સરકારને જ્યારે બોલવાનું છે ત્યારે ચૂપ થઈ જાય છે। કાંતિભાઈ અમૃતિયા આજે ફરી વાર કીધું કે અમે રજૂઆત કરી છે, રજૂઆત કરવી, એમનું અમલીકરણ થવું, એમાં બહુ બધો ફેર છે। બીજી એક વખત એવું કહીને ગયા છે કે રજૂઆત કરવામાં આવી છે, પણ એ સરકાર સાંભળે છે? લાગે છે તમે ખેડૂતોને મળતા હશો કે ખેડૂતો શું કહે છે? બેન, હમણાં કોઈન્ટવાળા અમારા ખેડૂતો મળવા ગયા હતા અને આપની ચેનલમાં જ ચલાવ્યું હતું કે અહીંયાથી મુખ્યમંત્રીનું નામ દઈને લાયા હતા અને કૃષિ મંત્રીને લઈને મળીને આવ્યા। તો બેન, સ્વાભાવિક છે કે કૃષિ મંત્રીનો વિષય છે, મહેસૂલ વિભાગની અંદર આવે, સંપાદન થતું હોય તો મહેસૂલ મંત્રી ક્યાં? આ માત્ર ને માત્ર ખાલી ટાઈમ પાસ કરવા માટેનું છે। ટાઈમ પાસ કરે, પોલીસ પાસે તાનાશાહી કરાવે અને ખેડૂતના ખેતરમાં લાઈન નીકળી જાય, ધીમે ધીમે ભૂલી જશે, પછી આવીને આવી લોલીપોપ આપશે 2027માં, એટલે સરકારને ખબર છે કે આપણે લડી લઈશું। માત્ર ને માત્ર ખેડૂતનો દુરુપયોગ જ થાય છે ગમે તે જગ્યાએ હોય। પણ ખેડૂતોને સમજવાનું ને કે હવે એમને શું કરવાનું છે। એકવાર તમે ખાડામાં પડો, બીજી વાર પડો, પણ હવે તો તમારે જાગવું પડશે ને। બેન, ખાડામાં પડો કે ન પડો, આજની તારીખમાં આજ પાવર ગ્રીડ કંપની બળજબરીપૂર્વક પાવર ગ્રીડની લાઈન નાખે છે, એની પાસે પોલીસનું પ્રોટેક્શન મળે છે। ચાલો, અમે ખેડૂત છીએ, અમારે પ્રોટેક્શન જોઈએ, અમારા ખેતરની અંદર 67 મીટર કલેક્ટરે હુકમ કર્યો છે, 67 મીટરના કોરિડોર બહાર પાવર ગ્રીડ કંપની અથવા કોઈ પણ કંપની લાઈન નાખે, અહીંયા અમારે પ્રોટેક્શન જોઈએ, અહીંયા અમને પ્રોટેક્શન આપો, 67 મીટરની બહાર એને નહીં આવવા દેવાના, એનું પ્રોટેક્શન અમને આપો। હાલો, તમે 67 મીટર કલેક્ટરે એને હુકમ કર્યો, નો ડાઉટ માની લઈએ, હાલો અમે કલેક્ટરને માન્ય રાખી, શિરોમાન્ય છે કે તમારા જે કાયદા છે અમે ખેડૂત ભણી, અને બેન ખેડૂત રહ્યો એ પાવડો લઈને નાકા વારે કે કોર્ટના ધક્કા ખાય છે। 67 મીટરની બહાર અમને કોરિડોર બહાર અમને પ્રોટેક્શન આપો, એમ ખેડૂતો બધા પૈસા ભરવા માટે તૈયાર છે। પણ આમાં કાનૂની લડત કઈ રીતે લડી શકાય? કાનૂની લડત બેન, જે જગ્યાએ જાઓ, ખેડૂત પાસે બિયારણના પૈસાનો તૂટો હોય, એ ખેડૂત
વકીલના મોટા ખર્ચા ન કરીએ કે આની પાસે મોટી પાસે કંપની પાસે વકીલોની આખી ફોજ છે. તમે એટલો વિચાર કરો કે પોલીસ પ્રોટેક્શન માટે પબ્લિક માટે છે, હા સ્પષ્ટ જ છે. હા તો આ 2 કે 3 કંપનીને પ્રોટેક્શન મળે તો 67 મીટરની બહાર જાય ગેરકાયદેસર જ છે, તો ખેડૂતને કેમ પ્રોટેક્શન નથી મળતું? હા એ વાત છે. આ સ્પષ્ટ જ છે. એ જગ્યાએ એમ કે ખેડૂતો તમે અમને પોલીસ પ્રોટેક્શનના પૈસા ભરો, ખેડૂતો ભરવા તૈયાર છે. ખેડૂત કામ અટકાવવા જાય તો એની વિરુદ્ધ ગુનો દાખલ થાય. ખેડૂતની મરજી વિરુદ્ધ બીજાના ખેતરમાંથી સીધા રસ્તા પાડી દે, જ્યાં જોવો અહીંયા ડમ્પર, હિટાચી, કોઈ પણ સાધન ચાલે. બેન એક જોયા જેવી વાત તમને બીજી કહું કે હું હિટાચીનો માલિક હોય ને પ્રાઇવેટ હિટાચી મારું હોય તો રોડ ઉપર ચલાવવું હોય ને તો મને ન ચલાવવા દે. અત્યારે આમના રોડ હિટાચી રહ્યા સીધા રોડે ચાલે, ગમે ત્યાં ઉતરા હોય 5-5 કિલોમીટર ઊભા રોડે દોડ્યા જાય. જોવા જેવી. અને કોઈ જગ્યાએ ગુજરાતમાં મીડિયાને બતાવવાની હિંમત નથી. એટલે આ બધું ખેડૂતોને મારવા માટેનું જ કાવતરું છે. એટલે ખેડૂતો માટે લડત તો અમે લડી રહ્યા છીએ, કારણ કે જે એમને વળતર મળવું જોઈએ સ્વાભાવિક છે. કારણ કે મને ખબર છે કે મારા પપ્પા ખેતી કરે છે, કે કેટલી વી હો થાય આપણે એવું કહે છે કે રાત દિવસ મહેનત કરો ત્યારે તમને જઈને કેટલી ખાંડી મગફળી તમારા હાથમાં આવે. જો વરસાદ સારો થયો, વધારે થયો તો એ પણ જતું રહે છે. જો બેન મગફળી કો ખેતીનું કો, ખેડૂતની માથે અત્યારે અલનીનોનું, અત્યારે વાવેતરનો ટાઈમ, વાવેતરમાં વરસાદ નથી, પછી જ્યારે હમણાં ખાતર નહીં મળે, પછી માવઠું થાય છે, માવઠામાંથી મૂંડા આવશે, મૂંડામાંથી નીકળી જાય તો યાર્ડવાળા ગુંડા આવશે. એટલે ખેડૂતોને ઠેઠ સુધી નડવાનું જ છે. એટલે ખેડૂતને બધાને સંગઠિત થવું જોઈએ. અને સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ કે ખેડૂત જ્યાં સુધી સહન થશે ત્યાં સુધી કરશે. પણ એક સરદાર વલ્લભભાઈ પટેલનું સૂત્ર હતું કે જ્યાં મારા ખેડૂતના ઝૂંપડા નહીં રહે તો તમારા બંગલા નથી રહેવાના. એટલે આ જે કહેવતની સાર્થક ન થાય ને તો જ સારું. સવાલ તો હજુ એ પણ છે કે ખેડૂત લડે છે. અમદાવાદથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન હતું. ખેડૂતોને અમે પૂછ્યું તમે ક્યાંથી આવો છો? કોઈ કહે છે ભરૂચથી, કે જ્યાં લાઈન નખાય છે, નવસારીથી, આ બાજુ કચ્છ હોય, દેવભૂમિ દ્વારકા હોય, કોંઢ હોય કે જેતપર હોય. પણ કોઈ એવું ના કીધું કે અમે સૌરાષ્ટ્રના એ વિસ્તારમાંથી, રાજકોટ, જુનાગઢમાંથી આવીએ છીએ. ખેડૂતોમાં એકતા નથી. એ અમે ત્યારે પણ જોઈ લીધું કે ખેડૂત એવું વિચારે છે કે આના ખેતરમાં થાંભલા નખાય છે, મારે શું જવાની જરૂર છે? બેન ખેડૂતમાં એકતા નથીનું કારણ તમને કહું. ખેડૂત પહેલા પ્રથમ તો આર્થિક ભીંસમાં છે. એ તમારે સ્વીકારવું પડશે અને ગુજરાતના બધા લોકોએ સ્વીકારવું પડશે. તમે એટલો વિચાર કરો કે 80-90 લાખ કરોડ રૂપિયાનું દેણું છે ખેડૂત માથે ધિરાણનું. તમે એનપીએ રેશિયો જોઈ લીજો. ખેડૂત કેટલું ધિરાણ નથી ભરી શકો. ખેડૂત ઉપર બર્ડન છે દેવાનું. એક બાજુ દીકરા દીકરીઓના કામ કાઢવાના હોય, સામાજિક પારિવારિક કામ આવતા હોય, ઉપર આવા 2-4 મૂડીવાદીઓ કે હેરાન કરે એની સામે લડવાનું. હવે તમે વિચાર કરો કે આજે મારા કોઈન ગામની જ વાત તમને કરું. મારાથી 5 કિલોમીટર ગામ દૂર છે. એક બાજુ એમને વાવણી કરવાની અને અમારે અર્લી વાવણી થાય. 3 સિઝન લેવાની એટલે વાવણી થાય. એક બાજુ વાવણીના સમયે જ તો આખો શિયાળો પડ્યો તો ત્યારે આ કંપનીવાળા આવ્યા તો ખબર પડે કે કેટલી વીહો થાય. એ સવાલ છે. એટલે આ બધા સિસ્ટમથી જ ચાલે છે. જ્યારે ખેડૂતને કામગીરી હોય ત્યારે જ આવવાનું. બપોર વચારે ખેડૂત ઘરે જાય. ખેડૂત સવારે 7 વાગ્યા 5 વાગ્યામાંથી ઉઠે, 7 વાગ્યે વાડીએ વહી ગયો હોય, 12 વાગ્યે ઘરે જાય. ઘરે જાય પછી એમની ગાડીઓ વહેતી થાય, એસી ઓફિસમાંથી નીકળી અને એ સર્વે કરી આવે. ખેડૂતને ખબર જ ન હોય. એટલે આ બધું આખું પ્રી પ્લાનિંગ જ ચાલે છે. પણ પ્રી પ્લાનિંગ કઈ રીતે? હવે માનો કે ખેડૂતના ખેતરમાં નુકસાન છે, ખેડૂત જે અત્યારે અન્ન ઉગાડવાનો છે, એ પછી કોઈ પણ મગફળી હોય, કપાસ હોય, આખરે સર્ક્યુલેશન થાય તો ફાયદો તો દરેક લોકોને થવાનો છે. હવે સરકાર કેમ એવું ઈચ્છે કે અત્યારે ચોમાસાનો માહોલ છે, વરસાદ આવે, ચાલો શિયાળામાં તો કર્યું હોત તો સરકારને પાણી પણ ના આપવું પડે કે ચાલો ને કે સિંચાઈનું તો કામ કર્યું નથી, હવે તો કુદરત વરસાદ આપે છે. હવે આ બધું વાવેતર કરીને આખરે તો જો અનાજ પકવા આપણા બધાના પેટમાં જવાનું. હવે અહીંથી બંધ થઈ જશે તો પછી નુકસાન તો બધાને છે. બેન આ વખતે જે જગ્યાએ તમે તમારા વિઝ્યુઅલમાં મેં ઘણી વખત જોયું નિર્ભય ન્યૂઝમાં, ને તમે સ્થળ ઉપર તમે પોતે આવ્યા હતા એ મેં જોયું. તો તમે જે ખેતીની અંદર ગયા હતા અહીંયા ખેતી રહી હતી કે ડામર રોડ જેવા પટા થઈ ગયા હતા? પટા થઈ ગયા હતા. એ જગ્યાએ તમે ખેડૂતની દીકરી છો, તમને એટલી ખબર પડે કે ઈ ખેડાણ કરે તો
તો એ ખેતરની અંદર ઉત્પાદન શું આવે? નો થાય, જમીન દબાઈ જાય છે. દબાઈ જાય. હવે એ જમીનની અંદર તમે વિચાર કરો કે 67 મીટરનો કોરિડોર કાઢ્યો, પાછળ બીજાના ખેતરમાંથી આવવા માટે એની ખેતરમાંથી ચીલા પાડી દીધા, એટલે જે ખેતરની અંદર ઓછામાં ઓછું એક થાંભલો નીકળે, હોવાળો નીકળતો, એટલે અમારા ખેતરો બધાને મોટા, એટલે 5 વીઘાથી માંડીને 8, 9, 10 વીઘા કવર કરી લે. અને એટલું ને એટલું તાણિયા નાખવામાં કવર કરી લે તો 15-16 વીઘાની વાડી હોય બેન, તો જતું રહે બધું જતું રહે. એટલે આ વર્ષે હજી મેં તમને ઓલી વખતે મેં કીધું હતું ને આજે કહું કે આ વર્ષે એક અલનીનો ઉત્પાદન ઘટવાનું છે, વાવેતર ઘટવાના છે, પછી ઉત્પાદન ઘટવાનું એટલે એક તો આર્થિક તંગી સર્જાવાની છે, ઉપર આ જે પાવર ગ્રીડની લાઈનો અને આ લાઈનો જે નીકળે એના કારણે ખેડૂત તો ખેતરમાં નથી જઈ શકવાનો, પાકનું નુકસાન થવાનું છે, વાવેતરનું નુકસાન થવાનું, એટલે ઘણા પ્રકારના નુકસાન થવાના. અને આની જે તંગી રહી ને એ બેન તમને આ વખતે નહીં દેખાય, પણ તમે દિવાળીએ જોઈજો. અને દિવાળીએ ઓલું કહેવાય છે ને કે ખેડૂતના ખેતરમાં ઢગલો કોનો મોટો નહીં જોવો તમને અઘરો પડી જાય છે. એ કંઈક કહેવાય છે, મને નથી આવડતી, ગઢિયા વખત ને કહેતા હતા કે દિવાળી ટાણે ડોટું મારે અને કોનો ઢગલો મોટો. ત્યારે હવે આ વખતે કોઈ ખેડૂતને ખબર નહીં પડે કોનો ઢગલો મોટો, મારો મોટો કે રીતિબેનનો મોટો. કોંઢ ગામ છે એવા તો હજુ ઘણા ગામ છે, હજી લગભગ કેટલી લાઈન આવે છે? 7 જેટલી લાઈન આવે છે. કોંઢની બાજુમાં અને મારું ગામ રતનપર, બાજુમાં સાપકડા ગામ છે, ત્યાં 200 એકરમાં સ્વિચિંગ સ્ટેશન બનાવ્યું. એટલે એ સ્વિચિંગ સ્ટેશનમાંથી બધી લાઈનો ઇન થાય છે અને ઇનમાંથી આઉટ થાય છે. એટલે ઓછામાં ઓછી 20 થી 25 લાઈનો આરામથી નીકળવાની. હવે તમે વિચાર કરો કે 5 કિલોમીટરના એરિયામાં 25 થી 30 લાઈન નીકળશે, એટલે અમારે ખેતી નહીં રહે, અમારે ટિફિન લઈને જવાનો વારો આવશે. એટલે જ્યાં જોઈશું તે થાંભલા દેખાય. થાંભલા. અમારે તો એક ફાયદો રહેશે કે સુસાઇડ કરવું હોય ને તો ખેડૂતને દવાનું ડબલું નહીં ગોતવું પડે, થાંભલો મળી જશે. પણ એવું ના થાય એવી આશા, પણ ન થાય એવી આશા રાખવી. પણ બેન તમે આમની તાનાશાહી જોવો છે કે કેટલો એક ખેડૂતને તમે ઓલો આગ લઈને દોડતા જોયો તો એના પરિવારની નહીં પૂછતી હોય, તો આજે કંપનીના માલિકો છે એના છોકરાને ટિફિન લઈને જવું હોય. બેન તમે વિચાર કરો 8 લાખ કરોડ રૂપિયા અદાણીનું રેવન્યુ છે, તો આખા ગુજરાતમાં મુજ તો કદાચ 10,000 થાંભલા આવતા છે. 10,000 થાંભલામાં તમે કાયદેસરનું વળતર આપો કાયદા પ્રમાણે, તો એક થાંભલે કરોડ, 1.5 કરોડ, 2 કરોડ જે આવતું હોય, ધારો 2 કરોડ આપી દીધું તો તમારા 20,000 કરોડ રૂપિયા જ જવાના અને તમારે આજીવન કમાવાનું. તો ખેડૂતનું હાઈ હું કામ લ્યો? અને બીજું કે આમાં પછી શું થાય છે કે મારા જેવા 2-4 તેતરને મોકલશે કે સમજાવો રીંધીબેનને, સમજાવો કોઈન્ટવાળાને, એ 2-4 તેતર જળ લઈ જાય છે અને અત્યારે માર ખાધો એ ખેડૂતોએ ખાધો. બરોબર? લાઠીઓ ખેડૂતો એખાદી દીકરીઓને ઢસડી અને મારા જેવા 5 તેતર આવશે ને કે જે અત્યારે ક્યાંય નહીં દેખાણા હોય ખેડૂતની પડખે, એ જે આમાં યશ લેવા આવશે. પોઈન્ટમાં તમે વિડીયો ન જોયો? પ્રકાશભાઈ વરમોરા અમારા ધારાસભ્ય છે, એક પણ વખત ક્યાંય દેખાણા નથી. અને સરકાર તરફથી વાટાઘાટ કરવાની થઈ હતી, કેમ આવી ગયા? તો પ્રકાશભાઈ વરમોરા એવું નહોતા આવીને કહી શકતા ચાલો 67 મીટરનો તમને કોરિડોર કીધો છે તો 67 મીટર લઈ લો, 67 મીટરની બહાર ન લેતા. એવું કહી શકે. પ્રકાશભાઈ વરમોરાએ વઢવાણમાં એમનું એને કર્યું તો અહીંયા કેમ થાંભલો ફરી ગયો તો? નોટિફિકેશન થઈ ગયા પછી એમનું એને થઈ ગયું હતું. અને અત્યારે લાઈન નાખી છે તો હજી થોડાક દિવસ પછી આવશે, એમાં વણાક જ પાડ્યા છે, તમે જોજો. એટલે ક્યારેક ટાઈમ મળે તો અહીંયા ખબર કાઢજો. હા, એટલે સવાલ એ છે કે પ્રકાશભાઈ ખેતરમાં જઈને જોવાની જરૂર હતી, ત્યાં બેસીને એમણે લોકો સાથે વાતચીત કરી. પ્રકાશભાઈ ધારાસભ્ય છે, એ એમના ખેતરને એને કરે કે તમારા ખેડૂતના ખેતરમાં જરૂર પડે? ખેડૂતના ખેતરમાં બેન કોઈને જરૂર જ નથી, કોઈ નેતાને. નેતાને માત્ર 4.5 વર્ષ કમાવાનું, વાહવાહી કરવાની અને વિધાનસભામાં ન પૂછવાના પ્રશ્ન પૂછવાના. એક પણ વ્યક્તિએ તમે વિધાનસભાના જે રેકોર્ડ ઉપર ઓલી નેવા કરીને એપ્લિકેશન આવે એમાં જોઈજો કે ટીપી સ્કીમ ના પૂછે, આના પૂછે, આના પૂછે. હવે તમે એવું કેમ નથી પૂછતા કે ગામડામાં સરકારી ટાવર્સ પડ્યો છે, ખેડૂતને ગરીબને મકાન નથી, 100 ચોરસ વારના પ્લોટ કેટલા ફાડવા, એમ ક્યાંય પૂછ્યું? ટીપી સ્કીમમાં શું બધાને ફાયદો જ છે ને, પણ એ ફાયદો કીને એ તો તમે સમજો જ છો. એવું લાગે છે કે અત્યારે ખેડૂતનો સમય છે અને રાજકારણી નેતાઓ પોતાનો જસ ખાટવા માટે મહેનત કરતા હોય. હમણાં આપણે જોયું કે અમદાવાદથી ગાંધીનગર ખેડૂતોને ગાંધીનગર જવા નથી દીધા, બરાબર?
ત્યાંથી જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સભા સ્થળેથી એવી વાત ખેડૂતોને પૂછવામાં આવી, તમે કહેશો ને આપણે કરીશું. લાલજી દેસાઈએ સવાલ કર્યો ખેડૂતોને, એવું કીધું કે તમે ચક્કાજામમાં માનો છો, પદયાત્રામાં માનો છો, તમે કહેશો એ કરવાનું. 30 તારીખ નક્કી થઈ, ચક્કાજામની વાત આવી. આજે કોંગ્રેસે એવું કીધું અમે કચ્છથી 26 તારીખે પદયાત્રા શરૂ કરવાના છીએ. હવે કિસાન સંઘર્ષ સમિતિ નહીં પણ હવે કોંગ્રેસ લડશે. સવાલ એટલા માટે અહીંયા થયો કારણ કે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ એવું કીધું કે અમે 27 તારીખે સુરેન્દ્રનગરમાં સભા કરવાના છીએ. એટલે હવે આ તમામ જે રાજનેતા છે કે રાજપક્ષ છે ને એ બધા જ લોકો ખેડૂતોના નામે ચરી ખાવાના છે. બેન 2 દિવસ પહેલા મેં ક્યાંક ન્યૂઝમાં સ્ક્રોલ કરતા આવ્યું હતું કે બધા નેતાએ રાજીનામા દઈને આંદોલનમાં જોડાણા. તો ધારો કે હું આપનો નેતા હું, કોંગ્રેસનો હું કે ભાજપનો હું, તો હું રાજીનામું દઈને જઉં એટલે તમને ખબર જ ખેડૂતને બધાને સમજવું જ પડે કે આ ખાલી 5 દી રાજીનામું હોય. રાજીનામું કોણ દે તો માન્ય ગણાય કે ગુજરાતમાં 252 તાલુકા પંચાયત છે, એનો કોઈ સભ્ય રાજીનામું દે, તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો રાજીનામું દે અથવા કોઈ ધારાસભ્ય રાજીનામું દે તો હું દિલથી કહું કે 100 સલામ. આ તો માત્ર ખાલી વાતો હોય. એ તો તમને કહી દઉં કે હું કોઈ પક્ષમાં હોય અને હું કહું કે ખેડૂતો માટે હું આજ રાજીનામું દઈ દઉં તો મારું તેમ ક્યાં સોગંદનામું લેવાના હો કે હું કાલે ક્યાં વહી જવાનું. અને બેન અત્યાર સુધીમાં કોઈ પણ નેતા પક્ષ પલટા કર્યા, ભ્રષ્ટાચાર કર્યા, જે કર્યું જ્યારે આવે ત્યારે તો દઈ વાતું જ કરે છે ને. ત્યારે તો આપણને એમ જ થાય કે આપણે હોનાનું હુરજ હમણાં આ વખતે ઉગી જવાના. 2014માં કહેતા કે 2022માં ડબલ આવક થઈ જાય છે, અડધી થઈ ગઈ. હજી હવે 2027, હજી 2042, 2032 દેખાડશે. એટલે આમને ખેડૂતને ખાલી સાંભળવાનું રહેશે. તમે માલધારીની હજી આ તો તમે હજી ખેડૂતની જ ઉપાધિ કરી બેન. હજી આ અલનીનો ના કારણે વરસાદ નથી. તમે માર્કેટ બજારમાં જાયજો કે ચારો શું ભાવો થયો, ખેડૂત પાસે પાણી નથી, ચારો ક્યાંથી મળશે? હજુ તમને કહી દઉં કે માલધારીની બહુ કફોડી પરિસ્થિતિ થવાની. હજી તમારે તો હજી એ બાબતમાં મીડિયાએ બહાર નીકળવું પડશે. એટલે સર્કલ જ ફરે છે. જો અહીંયાથી ખેડૂતને નુકસાન થાય તો પાછળ એમની સાથે જોડાયેલા બધા લોકોને નુકસાન છે. આખી સાયકલ જ છે, કુદરતી સાયકલ છે. જો એને ખલેલ પહોંચાડો તો બધાને થશે. તમે ખલેલ પહોંચાડો તો બધાને થશે. અત્યારે તમને કહી દઉં કે કોઈ પણ જગ્યાએ કંપનીને ઝાડ કાપવું હોય કંઈ તકલીફ, ખેડૂતને કાપવું હોય તો મંજૂરી લેવાની, ખેડૂતનું ટ્રેક્ટર હલવાઈ જાય. આ કંપની પાવર ગ્રીડની લાઈન આટલી નાખે છે, એક પણ જગ્યાએ ગુજરાતમાં એક પણ અધિકારીએ ખાણ ખનીજથી માંડીને કોઈ પણ વ્યક્તિએ એક એવો વિડીયો દેખાડો કે રેતીનું ડમ્પર ભરીને કે કાંકરીનું ડમ્પર ભરીને આવતું હોય અને રોયલ્ટી માંગી. અને બેન ખેડૂતની દીકરી તરીકે કહું અને ખેડૂતના દીકરા તરીકે હું તમને કહું કે તમે એક ટ્રેક્ટરનું તમે ક્રશરમાંથી લઈને આવો અને એક ટેલર તમે રેતીમાં લઈને આવો, જો કદાચ મૂછું મુંડાઈને ફેરો ફરું કે તમને એક ટેલરમાં તમને રોક્યા હોય ન રહે. એટલે સ્વાભાવિક બધું વિચારવા જેવી વસ્તુ. આ કાયદા અને સંવિધાન આ બધું જે બાબા સાહેબ આંબેડકર બધા માટે દઈને ગયા હતા, પણ અત્યારે તો મૂડીવાદી માટે જ છે. તમે વિચાર કરો કે આપણે જોયું જ છીએ સ્કૂટર વાળાને મેમો મળે, ફોર્ચ્યુનર લઈને બ્લેક કાચ વાળાને કેમ મેમો નથી મળતો? તમને અમદાવાદમાં બધે દેખાતું જ છે. એટલે આ બધું વિચારવા જેવી વસ્તુ છે અને પબ્લિક વિચારે. આ બધાની વચ્ચે જ્યારે આજે પાલાંબલ્ય અને લાલજી દેસાઈ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે કચ્છથી હવે તેઓ પદયાત્રા કરવાના છે, ખેડૂતો માટે લડવાના છે, પાલાંબલ્યા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણકો જરે અને આખે આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ. જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર વળતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કઈ કઈને થાક્યા છે.
જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. તમે અહીંયા પાલા મલ્યને પણ સાંભળ્યા. હવે આપણે હકાબા ગઢવીને પણ સાંભળીએ કે જે ખેડૂતો માટે લડવા માટે આવ્યા. હકાબા, આજે તમે જેતપર ગામે લોક ડાયરાનું આયોજન કર્યું છે, ફી વગર કર્યું છે અને ખેડૂતોના સમર્થનમાં કર્યું છે, શું કહેશો? આ ઘણા ટાઈમ પહેલાં 4-5 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અમુક નેતાઓ દ્વારા કે તમે ખેડૂતના ડાયરાને ડબલ પૈસા આપશો. ત્યારે હું કીધું મેં ડબલ નહીં, મારે ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે, તમે રાખો તો ખરા. અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતોને, ખેડૂતના નામ માટે જે બિઝનેસ ચાલતો હતો, અને આજ પહેલી વાર જેતપુરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં. મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું, તો નિલેશભાઈ ખેડૂતના જે મેન છે ને જવાબદારી લીધી, કોઈ રાજકીય નેતા હશે નહીં અને હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ કરીશ. પહેલાં પછી ફરતા નથી, કારણ કે હું મીડિયામાં બોલ્યો છું. અને મીડિયામાં બોલો ને એમાં રેકોર્ડિંગ હોય તો વિચારીને બોલવું પડે તમારે કે તમે કરશો કે નહીં કરો. મારી ચેલેન્જ હતી એટલે પૂરી કરી. આવા ક્યાંય પણ આખા ગુજરાતમાં પ્રોગ્રામ હશે હું ફ્રીમાં જવાનો છું અને ખેડૂતમાંથી દુઃખ છે એમાં બસ સહભાગી બનવા આવ્યો છું. ખાસ કરીને ખેડૂત સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો અનશન ઉપર બેઠા છે, એ વિશે શું કહેશો? અન્યાય થઈ તો પાકા પાઈ, કારણ કે આ તો ખેડૂત તો જગતનો તાજ છે, ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે. રાતે પણ ખેડૂતને યાદ આવે જ્યારે ઘરમાં રોટલો આવે વારુમાં, ત્યારે દિવસે સવારમાં ઓટો નાસ્તામાં ભાખરી ખાતા હોય ત્યારે પણ ખેડૂતને યાદ આવે. એ ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે, ખેડૂત જગતનો તાજ છે. જગતના તાતના આંવડા પડે એ દેશમાં કોઈ સારું થાય નહીં. કઈ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ? નિર્ણય સરકારને વિનંતી કરું કે આપ ચોક્કસ ખેડૂતમાં ધ્યાન આપો, કારણ કે ખેડૂત છે તો આ દેશ છે. જય જવાન જય કિસાનનો નારો એટલા માટે જે જવાન છે દેશની રક્ષા કરશે ને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. ખેડૂત નહીં હોય એટલે આ દુનિયા ભૂખી મળશે. એટલે ખેડૂતને આવડા પાડવા બરોબર છે નહીં. ચોક્કસ ન્યાય આપી સરકાર એવી વિનંતી કરું સરકાર. હવે રતનભાઈ, આપણે એ પણ જોયું કે કોઈ પણ હવે કલાકાર પણ મેદાનમાં આવી રહ્યા છે. આશા રાખીએ કે જ્યાં બહેરી મૂંગી સરકારને આપણે કહીએ છીએ કે કાન સુધી નથી પહોંચતું, એના કાન સુધી પહોંચે. આપ અમારી સાથે જોડાયા, આપનો બેન, ખૂબ આભાર. હવે આપના માધ્યમથી કહું, કલાકાર આવ્યા ને એવા બધા નેતા આવે ને તો બે હાથ જોડીને એમને પ્રાર્થના, એ વાત નહીતર સાચી જવાબ છે. ફાડવા માટે ખેડૂતો તૈયાર થશે. બિલકુલ, એટલે કે હવે એ જ આશા રાખીને અમે તમામ લોકો બેઠા છીએ કે હવે જ્યાં ખેડૂતોને એમને જે વળતર જોઈએ છે સરકાર ઝડપથી આપી દે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.